જંગલમાં સાવજ તો ઘણા બધા હોય છે સાહેબ, પણ રાજ કરવાના સિંહાસન બધા પાસે નથી હોતા. રાતથી મને શું ડર લાગવાનો સાહેબ, થોડા દિવસે છેતરાયેલો માણસ છું. લોકોને મારી વાત તીરની જેમ ખૂંચે છે સાહેબ. એનો મતલબ કે નિશાન મારું પરફેક્ટ છે. સાહેબ, જીતવાની મજા તો ત્યારે જ આવે જ્યારે આખી દુનિયા અને દુશ્મનો હારની રાહ જોઈને બેઠા હોય. સાહેબ, સ્વભાવ થોડો ગરમ હોવો એ પણ જરૂરી છે. બાકી દુનિયા દરિયો ખારો ન હોત તો તેને પણ પી જાત. સાહેબ, ઘણી વાત લોકો જલ્દી ભૂલી જાય છે, એમાં પણ ખાસ કરીને પોતાની ઓકાત. પ્રગતિ ત્યાં સુધી જ નહીં થાય સાહેબ, જ્યાં સુધી તમે પારકા ઉપર આશા રાખીને બેસી રહેશો. અમુક સમયે કંઈ જ ના બોલવું એ હાર નથી, એ સમજણ પણ હોઈ શકે સાહેબ. સાહેબ, એવા સુખનો ત્યાગ કરી દેજો જે બીજાના માટે દુઃખનું કારણ બનતું હોય. સાહેબ, સમયને ઓળખતા શીખી જજો, નહીતર સમય એક અફસોસ બની જશે. સાહેબ, આ કળિયુગમાં કોઈને શરીફ સમજવાની ભૂલ ન કરતા, કારણ કે અહીં બધા જ પોતાની રીતે ચાલાક જ હોય છે. સાહેબ, અમુક સમયે અમુક વાતો ભૂલી જવી એ જ આપણા ભવિષ્ય માટે ફાયદાકારક હોય છે. સાહેબ, હંમેશા બધી જગ્યાએ ઓછું બોલવાની આદત રાખજો, જેથી તમારી વાતનો વજન વધી જશે. સાહેબ, ક્યારેક ક્યારેક આપણી એક ભૂલ જ હજારો મુસીબતો ઊભી કરી જાય છે. સાહેબ, ખિસ્સાની પણ કમાલ છે. જો ભરેલું હોય તો અનેક સંબંધો મળે છે, અને જો ખાલી હોય તો અનેક અનુભવ મળે છે. સાહેબ, વસ્તુઓ બીજા પાસે હોય ત્યારે જ વધુ આકર્ષિત કરે છે. આપણી પાસે આવે ત્યારે તેની કોઈ કિંમત નથી હોતી. સાહેબ, જે લોકો પોતાનું દુઃખ સ્પષ્ટ રીતે વ્યક્ત નથી કરી શકતા ને, એવા લોકો વધારે ક્રોધી હોય છે. સાહેબ, યાદ રાખજો, સત્ય હંમેશા શાંત હોય છે, ઘોંઘાટ તો અસત્યનો જ થતો હોય છે. સમય સમયને માન હોય છે સાહેબ. જેમણે એક દિવસ રણ છોડ્યું હતું એમને જ રણમાં હાહાકાર મચાવ્યો હતો. સાહેબ, ઈશ્વર સુધી પહોંચવું એ મનનો વિષય છે, પરંતુ પહેલા મંદિર સુધી પહોંચવું એ શરીરનો વિષય છે. સાહેબ, ઈમાનદારીથી સફળતા મેળવજો, બાકી સફળ થવું એ કંઈ અઘરું નથી. કોણ કેમ જતું રહ્યું એ મહત્વનું નથી સાહેબ, પરંતુ શું શીખવીને ગયું એ મહત્વનું છે.
મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.